70 વર્ષનું આ જીવન અનેક કુદરતી ઘટનાઓમાં સાક્ષી બની ગયું. કયા પ્રકારની કુદરતી ઘટના મેં નથી જોઈ મારી આ જિંદગીમાં? અનુભવ બધા થયા મારી નજર સામે. લગભગ 18 વર્ષનો હતો ત્યારે કાશ્મીરની ટૂરમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરવા ગયો અને ત્યાંથી અમે લોકો લગભગ પ્રોપર શ્રીનગરથી સોનમર્ગ નામની જગ્યાએ જવા નીકળ્યા. અને સોનમર્ગ જવા માટે ત્યારે તો આજથી 50 વર્ષ પહેલાનું કાશ્મીર ખાસું અણઘડ હતું, અવિકસિત હતું. રસ્તાઓ પણ 2 બસ આવે તો જોડે ન જાય એવા નાના હતા. તો એ નાનકડા રસ્તા પર નદી જતી હોય ને એમાં નાનકડો લાકડાનો પુલ હતો અને કાતિલ ઠંડી રહે છે. તો ડ્રાઈવર દારૂ પીને ચલાવે, સામાન્ય વાત હતી ને. એમાં દારૂ પીધેલા એ ડ્રાઈવરે એ ગાડી પુલ તોડીને નીચે નદીમાં નાખી દીધી. અને નદીમાં એ પડેલી બસમાં પેસેન્જરો હતા, બધા પીડાતા હતા અંદર. અને ડ્રાઈવર પણ મરી ગયો. બીજા 1-2 મૃત્યુ પણ થયા. અને પછી 40-50 મિનિટ પછી આજુબાજુના ગામડાના લોકો આવે છે ને કાચ તોડીને બધા બોડી બહાર કાઢે છે અને પછી ઉપર ટેકરી પર લઈ જાય છે. અને એક ટ્રક, 2 ટ્રકો રોકીને એને હોસ્પિટલ ભેગા કરે છે. અત્યારે ઓમર અબ્દુલ્લાના પપ્પા જે છે ફારૂક અબ્દુલ્લા, એમના પિતાજી શેખ અબ્દુલ્લા કાશ્મીરના પ્રિન્સિપલ હતા, પ્રાઇમ મિનિસ્ટર હતા. અને એ આવી જાય છે તરત હોસ્પિટલમાં અને 55 જણની સારવાર શરૂ થાય છે. જે મરી ગયા તેની ડેડ બોડી અમદાવાદ મોકલી આપવામાં આવે. હવે જોવાનું છે કે 2-3 જણા મૃત્યુ પણ પામ્યા અમારી જ ટૂરમાં. બાકીના બધાને ઓછામાં ઓછા 50-60 સ્ટીચીસ અને લગભગ 55 જણના ઓપરેશન હતા. હું એક જ માણસ હતો જેને એક પણ ટીપું લોહી નહોતું નીકળ્યું. હોસ્પિટલાઇઝ તો થયો જ નહીં હું, કેમ કે કશું હતું નહીં. ક્યાંય ફ્રેક્ચર નહીં, કોઈ ડ્રેસિંગ નહીં, કશું જ નહીં. આઈ વોઝ ઓનલી વન સર્વાઈવ આવા મોટા એક્સિડન્ટમાં. આ મારી જિંદગીનો પહેલો ખતરનાક અનુભવ છે કે જેમાં બસ પડે, બધા જ ઈજા થાય, એમાં મૃત્યુ પણ થાય અને મને એક ટીપો લોહી ના નીકળ્યા. આ ઘટના મારા જીવનમાં પહેલી 20 વર્ષની ઉંમરમાં બની હતી. અને મારા માતા પિતાને ખાસી ચિંતા થઈ, કેમ કે બીજે દિવસે ગુજરાતીમાં સમાચાર એવા હતા કે અમદાવાદની એક ટૂરમાં એક કાશ્મીર જતી બસમાં પડી જવાથી એક યુવાનનું મૃત્યુ. હવે ટૂરમાં યુવાન હું જ હતો મેનેજર. અને એ વખતે મોબાઈલ નહોતા, કોઈ મોટા ફોન નહોતા, એક્સચેન્જમાંથી ફોન કરો લાગે નહીં. તો મા બાપની ચિંતા ખાસી થઈ. પણ જે કંપનીમાંથી હું ગયેલો એમાંથી કોઈ ઉડીને વિમાનમાં ત્યાં આવી ગયું ને એમણે જોયું હું જીવતો છું ને એમણે સંદેશો મોકલ્યો, ભાઈ દેવેન્દ્રને કંઈ નથી થયું. આ લોકો બિચારા રિલેક્સ થયા. આ પહેલો પ્રસંગ. ત્યાર પછી મેં અમદાવાદમાં લગભગ 73ની સાલમાં કે 74ની સાલમાં પૂર જોયું. અને એ પૂર એટલું બધું ખતરનાક કે નદી કિનારાના બધા પ્રદેશોની સોસાયટીઓ પાણી લઈ ગયું. એ ઉપરાંત મેં અમદાવાદના હું જોવા નીકળ્યો હતો, લકડીઓ બ્રિજ, એલિસ બ્રિજ કહે છે, નહેરુ પુલ કહે છે, ત્યાં સુધીનું પાણી હતું બ્રિજ ઉપર. અને અમે બ્રિજ ઉપર ખોબો ભરીને એ પાણી પીધેલું. અને મારી દાદી નદી કિનારાના એક મેદાનમાં ગિરનાર સોસાયટીમાં રહેતી હતી. આખું મકાન પાણીમાં. રોડ ઉપર 3 દિવસ બેસી રહ્યા હતા, પાણી ઉતર્યું. પછી અમને અમારા સગાઓ લઈ ગયા હતા અને 3 દિવસ સુધી સરકારને ધર્માદા સંસ્થાઓ જે કંઈ આપે એ ખાધું હતું. એવી જ રીતે થોડા વર્ષો બાદ એક જ દિવસમાં 22 ઇંચ વરસાદ, સવારથી સાંજ સુધી 22 ઇંચ વરસાદ. કોઈ પણ માણસ રોડ ઉપર ચાલે તો કદાચ એનું ગળું જ, ગરદન આટલો જ ભાગ દેખાય, એ સિવાયનું બધું આખું અમદાવાદ પાણીમાં.
એક જ દિવસમાં. કેટલીય ગાડીઓ તો બધી તમને પાણીમાં નીચે જ દેખાય. એમ્બેસેડર્સ, ફિયાટ, મારુતિ, સ્કૂટરો તો દેખાય જ નહીં. અને ગ્રાઉન્ડ ફ્લોરના તમામ ફ્લેટ હોય એનો બધો સામાન શિફ્ટ બીજે ત્રીજે ચોથે માળ થઈ ગયેલો. અને ત્યારે પણ સરકારી મદદ અને ધર્માદા સંસ્થાઓની મદદથી આખું અમદાવાદ લગભગ જીવ્યું. આવી એક ગોઝારા સવાર 6:30 વાગે ધરતીકંપ 26મી જાન્યુઆરી એક્ઝેક્ટલી. અને ધરતીકંપ થયો અને બધા મોટા ભાગના મકાનોમાં તિરાડો પડી, કાં તો કેટલા બધા ફ્લેટ હાઈ રાઇઝ બિલ્ડિંગ પડી ગયા, કેટલા બધા લોકોના મૃત્યુ થયા. હવે વારે ઘડીએ દર 20, 30, 40 મિનિટે ધરતી ધ્રુજે એટલે ફ્લેટો હલવા માંડે. બધા જ કરોડોપતિ માલિકો રોડ ઉપર રહેવા આવી ગયા. લગભગ 20-25 દિવસ પોતાના મકાન ખુલ્લા મૂકીને ભાગી આવી ગયેલા. કપડાં પણ બહુ ઓછા પહેર્યા હોય ને એક જ જોડી કપડામાં લોકો રોડ ઉપર રહ્યા હતા. ખાવાનું ફરીથી સરકાર અને ધાર્મિક સંસ્થાઓએ આપ્યું. પૂર જોયું, વરસાદ જોયો, ધરતીકંપ પણ જિંદગીમાં જોયો. અને અમદાવાદ બદનામ હતું હિન્દુ મુસ્લિમના ઝઘડાઓમાં. મેં લગભગ 15 વખત તો અનુભવ્યું હતું કે અમુક રોડ પર નીકળ્યો તો તમને હિન્દુઓ મારી નાખે, ખેંચીને લઈ જાય ને તલવારો મારે. ને અમુક રોડ પર નીકળ્યો તો મુસ્લિમો હિન્દુઓને. આવું વર્ષે 2 વાર 3 વાર તો બને જ. હુલ્લડો કહેવાય આને. હિન્દુ મુસ્લિમની જ લડાઈ, બીજી કોઈ લડાઈ નહીં. હું અંદર ફસાયો હોઉં હવામાં એમ, અને કોઈની મદદથી વાંકા ચૂંકા રસ્તે થઈને પાછો નીકળ્યો હોઉં, સંતાયો હોઉં, બચી ગયો હોઉં. આવું 15 વખત હુલ્લડોમાં બન્યું. અને અંતિમ હુલ્લડ મહાભયાનક મેં જોયું હતું જ્યારે ગોધરા કાંડમાં 65 જણને સળગાવી દીધા. ત્યારે હું ટ્રેનમાં સુરતથી આવી રહેલો અમદાવાદ, અને ખબર પડી અહીંયા ઉતરી જાઓ. ત્યાં ઉતરી ગયો, ખટારામાં બેઠો. ગોધરા સુધી એ રૂટ ઉપર ના જાઓ, ખટારામાં બેઠો. અમદાવાદ ઉતર્યો, હાઈવે ઉપર માત્ર મારી ટ્રક ચાલે. કોઈ ટ્રક ફસાઈ હશે એમાં હું બેઠેલો. એ ટ્રકે મને ઉતાર્યો નારોલ, અને નારોલથી 24 કિલોમીટર થાય નરોડા મારું ઘર હતું એ વખતે. હું 24 કિલોમીટર ચાલીને પહોંચ્યો તો રોડ ઉપર 24 માણસ મેં નહોતા જોયા. 4 કલાક ચાલ્યો હતો. અને પછી ઘરે પહોંચ્યો ત્યારે ખબર પડી કે હવે બીજે દિવસથી શરૂ થયું. 64 જણની લાશ ગોધરાથી અમદાવાદ લાયા અને અમદાવાદ સળગ્યું. પછી આખું ગુજરાત સળગ્યું. અને આ સ્થિતિ ચાલી લગભગ 1 મહિનો. તમે ના સૂઈ શકો રાત્રે, ના, કેમ કે હજારો માણસો એકબીજાને તલવારો લઈને, કેરોસીનના ડબ્બા, ગેસના બાટલા લઈને નીકળે. રોજ કેટલા મારી નાખ્યા, બસ એ જ સંખ્યા ગણવાની, બાકી થવાનું તો છે. તો આ જોયેલો છેલ્લો ખળભળાટ છે જિંદગીમાં. એ વિચારો કે એક જિંદગી જે છે એને બધા અનુભવ કરી લીધા. એને તમામ વરસાદ આવવો જોઈએ, પૂર આવવું જોઈએ, ધરતીકંપ આવવું જોઈએ, જિંદગી મરી જવાય એવો અકસ્માત થવો જોઈએ, અને હુલ્લડું થવા જોઈએ. આ બધા જ અનુભવ 70 વર્ષની અંદર મારી સાથે, મારી નજર સામે થી પસાર થયા, મેં અનુભવે. હા, આ બધું જ. પણ હું આજે એવું માનું છું કે હું અનુભવની દ્રષ્ટિએ સૌથી પૈસાદાર છું કે એક જિંદગીને આ બધું જ જોવા મળ્યું. બધું જ અકસ્માત. તમે ડિસાઇડ જ ન કર્યું કે આવું થઈ જશે, અને આવું બન્યું. કાયમ મારી સાથે મને આવું બન્યું. અને નાનકડી વાત એ છે કે મને કોઈ પણ જગ્યાએ ટ્રેન કે બસ લક્ઝરીમાં જવા કરતા મને મારા બાઇક ઉપર જવું બહુ ગમે. તો કમસે કમ 10 વખત તો મારું બાઇક રોડ ઉપરથી ઉતરીને ખાડામાં જતું રહ્યું હોય અને હું બચી ગયો હોઉં.